નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત બાદ પોલીસ સમાચારથી કરીએ તો દેશભરમાં રીનીટ યુજીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લગભગ 5:15 વાગ્યા સુધી રીનીટની આ પરીક્ષા છે તે ચાલવાની છે। દેશભરના તમામ કેન્દ્ર પર વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। કેન્દ્રમાં પ્રવેશની સમય મર્યાદા પૂર્ણ થતા હવે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય। 100 થી વધુ વર્ચ્યુઅલ નિરીક્ષકો દ્વારા કેન્દ્રીય સ્તરે લાઇવ ફીડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। તો ગુજરાતભરમાં પણ આજે વિદ્યાર્થીઓ ફરી એક વખત નીટની પરીક્ષા આપી રહ્યા છે। પેપર લીક બાદ ફરી એક વખત રીનીટની આ પરીક્ષા આજે યોજાઈ રહી છે અને 2 વાગ્યાનો સમય અને હવે પરીક્ષાની શરૂઆત પણ થઈ ચૂકી છે। 5:15 સુધી આ પરીક્ષા ચાલવાની છે, જેમાં અનેક વિદ્યાર્થીઓ ફરી એક વખત નીટની આ પરીક્ષા આપી રહ્યા છે અને દેશભરના તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। સમય મર્યાદા પૂર્ણ થતા હવે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય। જો કે આ વખતે કોઈપણ પ્રકારની કચાશ સુરક્ષા વ્યવસ્થામાં નથી રાખવામાં આવી। 100 થી વધુ વર્ચ્યુઅલ નિરીક્ષકો કેન્દ્રીય સ્તરે લાઇવ ફીડનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે અને આ વખતે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે। અને આપણી સાથે આજ મુદ્દે સંવાદદાતા શુભમ લાઈવ જોડાયા છે। શુભમ, આજે રીનીટની પરીક્ષા શરૂઆત થઈ ચૂકી છે, કેવો માહોલ છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ અને સાથે સાથે કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ શું આયોજન? ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે નીટ પરીક્ષા એટલે કે રીનીટ પરીક્ષા છે તે યોજાઈ રહી છે। ગત મે મહિનામાં યોજાયેલી આ પરીક્ષા છે તે ક્યાંક ને ક્યાંક જે રદ કરવામાં આવી હતી પેપર લીક થવાના કારણે અને હવે ફરી વખત પરીક્ષા છે તે આજે યોજાઈ છે। 2 વાગ્યાથી રીનીટનું પેપર છે તે અમદાવાદના જે 23 જેટલા પરીક્ષા કેન્દ્રો છે ત્યાં ચાલી રહ્યું છે। સાથે સાથે અમદાવાદના 10,440 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા છે તે આપવામાં આવનાર છે। પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। 2 વાગ્યાથી આ પરીક્ષાની શરૂઆત પણ છે તે થઈ ચૂકી છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ 3.5 કલાકનું પેપર આ વખતે 15 મિનિટ છે તે વધુ આપવામાં આવી છે। 2 વાગ્યાથી 5:15 વાગ્યા સુધી છે તે આ પરીક્ષા છે તે યોજાશે। પરીક્ષા દરમિયાન જે પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે લઈ જવા ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો છે। ફક્ત આધાર એટલે કે ઓળખપત્ર અને લખાણ માટેનો જે સામાન જોઈએ તે જ પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા દેવામાં આવી રહ્યો છે। સાથે સાથે તમામ પરીક્ષા કેન્દ્રોની બહાર લાઈવ ડિટેક્ટર અને ફેસ રિકોગ્નાઇઝેશનથી તમામ ઉમેદવારો છે તેમનું માસ જે કહી શકાય કે ચેકિંગ પણ છે તે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને અમદાવાદ પોલીસ દ્વારા છે તે જે કંટ્રોલ સેન્ટર છે ત્યાંથી કમાન્ડ સેન્ટર ઉપરથી સીસીટીવી દ્વારા તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તેનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ડ્રોન દ્વારા પણ છે તે જે સંવેદનશીલ જેટલા 8 જેટલા પરીક્ષા કેન્દ્રો છે ત્યાં ડ્રોન દ્વારા પણ બાજ નજર છે તે રાખવામાં આવી રહી છે। ખાસ કરીને જે આતુરતાનો અંત આવ્યો છે, વિદ્યાર્થીઓ જે છેલ્લા લાંબા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા તે આ પરીક્ષા હવે આજે શરૂ થઈ ચૂકી છે। આજે 2 વાગ્યાથી પરીક્ષા એટલે કે પેપરની શરૂઆત થઈ ચૂકી છે અને 5:15 વાગ્યા સુધી આ પરીક્ષા છે તે યોજાશે। મહત્વનું છે કે અગાઉ જે પેપર લીક થવાની ઘટના બની હતી ને તેને કારણે જે પરીક્ષા રદ કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક હતાશા છે તે જોવા મળી હતી, પરંતુ હવે ફરી એક વખત પરીક્ષા છે તે હાલ આજે યોજવામાં આવી છે અને પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર હાલ પહોંચ્યા છે અને પરીક્ષા આપવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર શુભમ જોડાવા માટે। તો જે પ્રમાણે અમદાવાદમાં પણ હવે પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે અને આ વખતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પગલાં લેવાયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પણ સુરતથી લાઈવ જોડાયા છે। નિર્મલ, જે પ્રમાણે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ છે તે પોતાના પરીક્ષા સેન્ટર ખાતે પહોંચી રહ્યા હતા અને હવે પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અત્યારે શું સ્થિતિ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અને સાથે ગેરરીતિ ન થાય તે માટે પણ?
ચોક્કસથી કે જે પ્રમાણે આજે નીટની એક્ઝામ છે અને નીટની પરીક્ષાને લઈને જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ હતા તેઓને અહીંથી જે કોલેજ છે આ કોલેજના ગેટથી અહીંથી જ બહારથી તમામ જે વિદ્યાર્થીઓ હતા તેને ચકાસણી કર્યા બાદ જ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. હાલ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પરીક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ જે સીઆઈએસએફના જે જવાનો છે જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે કે જે કારણે આ જે નીટની પરીક્ષાનું પેપર ગયા વખતે ફૂટ્યું હતું તે આશંકાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીઆઈએસએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને કોઈ ગેરરીતિ નહીં થાય તે માટે પણ જે પરીક્ષા કેન્દ્ર પર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે સુપરવાઇઝર અને સ્કોડ હોય છે સ્કોડ દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી જે ગેરરીતિ હોય એ ગેરરીતિ ન થઈ શકે તે માટે તમામ તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ગઈ વખતે જે પેપર ફૂટવાની ઘટના બની હતી ફરીથી ન થાય તેના માટે તંત્રએ સંપૂર્ણ જે પેપર ન ફૂટે તેની પર ખાસ તકેદારી રાખી છે. જી બિલકુલ આભાર નિર્મલ જોડાવા માટે અને તમામ જાણકારી માટે.